તો સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસે 2 દિવસ પહેલા ધરપકડ કરી હતી। આરોપી મૌલાનાની છેલ્લા 2 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની પૂછપરછમાં ઓડિયો ક્લિપ વાયરલ મામલે મોટા ખુલાસા થઈ શકે છે। આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલે મીડિયાને જણાવ્યું કે સુરતમાં हिंदू सनातन संघना राष्ट्रीय अध्यक्ष तेमज अन्य हिंदू नेताओने मारी नाखवानी धमकी मामले मौलानानी पूछपरछ करवामां आवी रही छे। 1-2 दिवसमां अंगेनी माहिती आपवामां आवशे। आ केसमां खूब ज मेहनत करवामां आवी रही छे अने तपास एजेंसीओ जोडे पण सतत संकलन करवामां आवी रह्युं छे। तेमणे આગળ કહ્યું કે આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરાઈ રહી છે। સોશિયલ મીડિયા પર કઈ રીતે આરોપીઓ લોગિન કરતા હતા તેની તપાસ થઈ રહી છે। આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ જેના ઉંમર 27 વર્ષ છે। એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે। એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે નહીં કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાનના હેન્ડલર નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારના ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ અને હૈદરાબાદ હિન્દુવાદી આપણા એમએલએ છે રાજાસિંહજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગોમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે। में है कि बाहर है वो सही है नाम या गलत है उनके मोबाइल नंबर क्या है ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी हमें उम्मीद है। नहीं क्लूज तो हर जगह मिल रहे हैं लेकिन वो क्लू वेरीफाई करने पड़ते हैं ना क्योंकि अब वो क्लू सही क्लू है कि गलत है ये तो वेरीफाई करने पर पता लगेगा। तो वही कह रहा हूँ मैं कि कुछ कुछ मिलेगा जल्दी और थोड़ा मिल भी रहा है कुछ हमें चीज़ों को आगे पता चला है बट जब कंफर्म रहेगा इन्वेस्टिगेशन के हिसाब से तब आपको बताएंगे। अब वो जो छुड़वाने की बात है उस पर हमारा भी कोई खास फोकस नहीं है ठीक है कि लेकिन अगर कुछ पता चलेगा कि ये किसका है तो हम उसके ऊपर कार्रवाई करेंगे। नहीं इंक्वायरी में तो और भी नाम आ रहे हैं इंक्वायरी में तो और भी नाम आ रहे हैं क्योंकि देखिए वो जो 3 नाम है वो तो 3 नाम किसके बारे में जो विक्टिम है विक्टिम नहीं तो 4 नाम थे ना चौथा भी तो था यहाँ का नहीं सुदेश चौहान ने क्या नाम हाँ सुदर्शन चैनल वाला हाँ 4 थे 3 तो नहीं 4 तो पहले से थे इनके अलावा अभी और नहीं विक्टिम साइड से और कुछ नाम नहीं है।